અરવલ્લીની ગિરિમાળાઓને લીલીછમ બનાવવા માટે બનાસ ડેરી છેલ્લા કેટલાક વર્ષોથી ગિરિમાળાઓમાં સીડ બોલ મૂકી અને તેને લીલીછમ બનાવવાના પ્રયત્નો કરી રહી છે। જો કે તેના પરિણામ તો મળ્યા છે, એટલે આ વર્ષે પણ બનાસ ડેરી દ્વારા 1 કરોડથી વધુ સીડ બોલ અરવલ્લીની ગિરિમાળાઓમાં મુકાશે અને જેને પરિણામે પ્રકૃતિનું સંવર્ધન થશે। જો કે આ કાર્યને જિલ્લાના મોટાભાગના ગામડાઓના લોકોને ઉપાડી લીધું છે। જો કે પોતાના ઘરે એક પ્રસંગ હોય અને એવી જ રીતે બધી મહિલાઓ મળીને આ કાર્ય કરી રહી છે અને તેની શરૂઆત વડગામ તાલુકાના ગામડાઓમાંથી થઈ છે। માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા બનાસકાંઠાના હરિયાળો બનાવવા માટે જળસંચયનો કાર્યક્રમ તો ચલાવવામાં આવે જ છે, પણ સાથે સાથે સીડ બોલનું અભિયાનનો કાર્યક્રમ પણ એમણે બનાસકાંઠા જિલ્લાની અંદર કરવા માટે આહવાન ચૌડુંગરી ગામથી કર્યું હતું। એક આહવાનને પ્રેરાય અને આજે અમે આ 1111 સીડ્સ બોલ અમારા ગામની અંદર તૈયાર કર્યા છે। આવો આખા સમગ્ર તાલુકામાં અને જિલ્લામાં થઈ અને લાખો સીડ્સ બોલ ત્યાં સૂકા પર્વતોની અંદર નાખી અને આ જે લીલોતરી કરવાનું અભિયાન છે એ 100% પરિપૂર્ણ થશે એ દિશામાં અમારા બધાના પ્રયત્નો રહેશે। સીડ બોલનું અને વૃક્ષારોપણ તો આ પણ પ્રકૃતિનું સાથે સાથેનું જ એક કામ છે। દર વર્ષે 50 લાખથી વધારે વૃક્ષો વાવવાનું કામ એ નર્સરીમાંથી છોડ લાવીને બનાસના શાળા, સ્મશાન, મંદિર, ખેતરના કિનારે, ઘરની આજુબાજુ ફળાવ ઝાડ સહિત વાવવાની વ્યવસ્થા આપણે ઊભી કરી। પરિણામ એ આવ્યું કે છેલ્લા 7-8 વર્ષની અંદર જ આજે કેરી બનાસકાંઠાની અંદર થવા માંડી છે। પહેલા કેરી આપણે બહારથી લાવતા હતા, હવે અહીંયા થાય છે। હવે જાંબુ પણ અહીંયા થવા માંડ્યા, લીંબુ પણ અહીં થવા માંડ્યા છે। તો બનાસ એક ફળાવ ઝાડ માત્ર 8-10 વર્ષના સમયગાળાની અંદર આપણે કરી શક્યા। આ અભિયાનને ઓર તેજ ગતિથી લઈ જવાનું કામ કરીએ છીએ। જે જૂનું અભિયાન છે એ તો ચાલો, પરંતુ છેલ્લા 5-1 વર્ષથી જે સીડ બોલ માટેનું અભિયાન કર્યું છે કે આપણા ડુંગરાઓ છે, પૂર્વની આખી પટ્ટી એ સૂકી થઈ છે, તો એ હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ। બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે, જેના માટે વરસાદ સારો થાય અને પાણીના તળ કહી શકાય કે ઊંચા આવે તેના માટે અનેક સંસ્થાઓ કામ કરી રહી છે, સરકાર પણ કામ કરી રહી છે। ત્યારે બનાસ ડેરી દ્વારા એક નવું અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું, જેમાં કહી શકાય કે જે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે ત્યાં આગળ સીડ બોલ બનાવીને નાખી રહી છે। છેલ્લા 5 થી 7 વર્ષથી બનાસ ડેરી દ્વારા કહી શકાય કે જે બાલારામ હોય કે અંબાજી હોય કે તમામ જે આ વિસ્તારો છે ત્યાં અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે, ત્યાં આ ગિરિમાળાઓમાં જે સીડ બોલ છે તે નાખવામાં આવતા હોય છે। આપ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ગિરિમાળાઓ છે જ્યાં વૃક્ષો ઓછા જોવા મળી રહ્યા છે, આવી જગ્યાએ બનાસ ડેરી દ્વારા મહત્વનું અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને જે આ વિસ્તારો છે તેમાં સીડ બોલ બનાવીને નાખવામાં આવતા હોય છે। આ જે સીડ બોલ બનાવવામાં આવતું હોય છે તેની અંદર છાણ અને કહી શકાય કે જે માટી હોય, ચીકણી માટી અને રેત, તમામ વસ્તુ જે મિક્સ કરી અને ત્યારબાદ અંદર જે કહી શકાય કે જે બાગાયતી પાકનું જે બીજ હોય તે બીજ અંદર રોપવામાં આવતું હોય છે ને ત્યારબાદ આ જે સીડ છે તે અહીં આગળ નાખવામાં આવતું હોય છે। મહત્વની વાત છે કે પર્વતીય વિસ્તારોની અંદર કહી શકાય કે જે રીતે સૌથી વધારે વૃક્ષો હોય તો વરસાદ પણ વધુ આવતો હોય છે અને આ અભિયાન થકી બનાસ ડેરી દ્વારા અત્યારે કહી શકાય કે આજથી જ સીડ બોલ બનાવવાનો પ્રારંભ થયો છે। કહી શકાય કે લાખોની સંખ્યામાં બનાસ ડેરી દ્વારા સીડ બોલ બનાવવામાં આવશે, જેમાં મહિલાઓએ પણ ભાગ લીધો છે અને આવનારના સમયની અંદર જે વરસાદ થશે ત્યારે આ તમામ જે સીડ બોલ છે તે પર્વતીય વિસ્તારોમાં નાખવામાં આવશે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।